नमस्कार। राजकोट ऑप्टिकल एसोसिएशन की ओर से हमारी कमेटी में से मैं जिग्नेश जसमानी, महेश भाई भद्रकिया और मनोज भाई परमार और आईएसडीटी की ओर से योगेश भाई कोठारी हम सभी आप सभी का स्वागत करते हैं। આજની ખૂબ જ કોમ્પિટિશન વાળી માર્કેટની અંદર આપણે સૌએ એક અનુભવ કરીએ છીએ કે બધાને ધીમે ધીમે બિઝનેસ થોડો ડાઉન થતો જાય છે, તો આ બિઝનેસને ડાઉન થતો રોકવા અટકાવવા આપણે જો નાસિકથી જે કોર્સ થાય છે આઈએસડીટીનો, તે કોર્સની રાજકોટમાં આપણી આ 5th બેન્ચ ચાલુ થવા જઈ રહી છે, જે અત્યાર સુધીની બધી બેચની અંદર આપણને નાસિકની આઈએસડીટી બેચ તરફથી, કોલેજ તરફથી ખૂબ જ આપણને મહત્વપૂર્ણ અને સારું નોલેજ પ્રાપ્ત થયેલું છે બધાને. અને તેનાથી તે જેટલા લોકો છે સીડીઓનો કોર્સ કરેલો છે તેઓ બધાને ત્યાં ફૂટફોલ ઓછો થવાનો પ્રોબ્લેમ ઓછો છે. એનું રીઝન એવું છે કે તેઓ ટેકનિકલી સાઉન્ડ છે અને ફૂટફોલને પોતાના કસ્ટમરને પાછા બીજાને ત્યાં જવા નથી દેતા. અને આવી જ રીતે આપણે થોડું બીજું પણ, મનોજભાઈ તમારું શું કેવું છે? સાચી વાત છે, પણ જનરલી અત્યારે માર્કેટની અંદર આપણા ઓપ્ટિકલ મિત્રોએ જે તે ટીવીનું માપ લેવું, મેજરમેન્ટ લેવું ચાલતું કરેલું છે. એમ આપણે ટેકનિકલી સપોર્ટ સરસ રીતે મેળવશું એ આપણે ભવિષ્ય માટે સારું છે. એવી જ રીતે પ્રોગ્રેસિવ ડિસ્પેન્સિંગમાં અત્યારે આપણને સૌને વધારે પ્રોબ્લેમ થાય છે કે કયો પ્રોગ્રેસિવ કયા વ્યક્તિને આપવો જોઈએ, તેની પણ ખૂબ જ ઊંડાણપૂર્વક આપણને અભ્યાસ કરાવવામાં આવે છે. અને ફ્રેમનું તેમજ ગ્લાસનું પણ નોલેજ આપવામાં આવે છે. આ સિવાય ચશ્માના નંબર કેવી રીતે કાઢવા, એમાં શું પ્રોબ્લેમ આવી શકે છે, તે પણ આપણને ખાસ જણાવવામાં આવે છે. સીડીઓ કોર્સની અંદર આંખનું સ્ટ્રક્ચર અને એનું ફંક્શન, એટલે આંખની એનાટોમી અને એની ફિઝિયોલોજી, આ બંને પણ ઇન્ટ્રોડક્શન શીખવાડવામાં આવે છે. એટલે જ્યારે ઓપ્ટિશિયન કયા પણ કસ્ટમર સાથે વાત કરે, એ કસ્ટમર જ્યારે પૂછે કે ભાઈ કયો નંબર સારો છે અને આ નંબર વધારે છે કે આ નંબર ઓછો છે કે આ નંબર સારો છે કે આ નંબર ખરાબ છે, ત્યારે આપણા પાસે ઘણી વખત જવાબ નહીં હોય. પણ જે સીડીઓ કરે છે એ ક્લિયરલી પેપર ઉપર ડાયાગ્રામ ડ્રો કરીને સમજાવી શકે છે કે ભાઈ પ્લસ નંબર શું છે, માઇનસ નંબર શું છે, નંબર કેવી રીતે આવે, નંબર સારો કે ખરાબ હોતું નથી, પણ એ આંખની ઓપ્ટિકલ જરૂરિયાત છે. જેમ કેમેરાનો ફોકસ ન થાય તો ફોટો સારા ના પડે, એટલે આ જો આંખમાં ફોકસ સારો પડતો નથી એટલે માયોપિયા થાય છે કે બીજો કંઈ આંખની ઓપ્ટિક્સમાં કંઈ ફેરફાર આવે છે, તો એના માટે ચશ્માની લેન્સીસ પહેરવી પડે છે. એટલે આ જો લેન્સીસ છે આ કેમેરાની એડજસ્ટમેન્ટની જેવી છે કે જ્યારે લેન્સ તમે લગાડશો તો રેઝ બરાબરથી આપણા આંખની પાછળ પડદા ઉપર ફોકસ થઈ જાય અને આપણે ક્લિયર દેખાય છે. તો આ બધું જે નોલેજ છે, આ છોટી વાતો છે કે જે તમે કસ્ટમર સાથે જ્યારે વાત કરો ત્યારે કસ્ટમરને એમ ફીલ થાય છે કે આપણે રાઈટ હેન્ડમાં છે, આપણે રાઈટ પર્સન પાસે આવ્યા છે ચશ્મો લેવા. ચશ્મો અમે એમ કહીએ છીએ કે આપણે ઓપ્ટિશિયન નથી, આપણે વિઝન પ્રોવાઈડર છે. કે આપણે ખાલી ચશ્મા વેચવાવાળા વ્યાપારી નથી કે ટ્રેડિંગ કરી કે ભાઈ તું ઓનલાઈન જોયું 50 રૂપિયામાં હું 40માં આપું ને તું લઈ જા મારા પાસે, એવું નથી. વી આર ધ વિઝન પ્રોવાઈડર્સ. આપણે વિઝન આપીએ છીએ, વિઝન કરેક્ટ કરીએ છીએ ને સામેવાળાની, આપણા કસ્ટમરની લાઈફ ઇઝી કરીએ છીએ અને એની નીડ ને એની જરૂરિયાત માટે આપણે કામ કરીએ છીએ, ના કે આપણે ખાલી ચશ્મા વેચીએ છીએ. ચશ્મો આ એક ઓપ્ટિકલ એડ છે જેના લીધે એ સારી રીતે જોઈ શકે છે. તો આ જો ધ્યાનમાં રાખીને આપણે કામ કરશું તો ઘણો બધો ફાયદો થશે. ઘણી બધી કંપનીઓ આવે છે હવે, ઘણી બધી ઓનલાઈન ઓફલાઈન ઓર્ગેનાઇઝ રિટેલ થાય છે, પણ એમાં કોમ્પિટિશનમાં ઊભું રહેવા માટે આપણા પાસે એક જ છે કે આપણું સ્કિલ ને આપણો આટલા વર્ષનો અનુભવ. હવે રાજકોટ ઓપ્ટિકલ એસોસિએશનમાં 500 મેમ્બર છે, 500 મેમ્બરનો 15 વર્ષનો એવરેજ તમે જો ગણશો એક્સપિરિયન્સ, તો 7.5 વર્ષનો એક્સપિરિયન્સ તમારા પાસે છે. તો આ એક્સપિરિયન્સ એક જગ્યા ભેગા થઈને આપણે જો યુઝ કરી શકીએ પ્રોપરલી, તો આપણો કસ્ટમર આપણા દુકાનની બહાર ક્યાં પણ જાય નહીં. હવે રાજકોટ ઓપ્ટિકલ એસોસિએશનથી હું એવી અપીલ કરું છું કે અત્યાર સુધીમાં 4 બેન્ચ આપણી આ થઈ ચૂકી છે, એમાં આશરે અંદાજે 120 સ્ટુડન્ટે લાભ લીધો છે અને લોકો અત્યારે આ સ્કિલનો ઉપયોગ કરી રહ્યા છે એના શોરૂમની અંદર. તો હવે હું લોકોને એવું અપીલ કરીશ કે આપણા ઓપ્ટિશિયન ભાઈઓ બધા વધુમાં વધુ આમાં જોડાય અને નેક્સ્ટ બેન્ચ આપણી ડિસેમ્બર ફર્સ્ટ વીકની અંદર છે, એની ડેટ બહાર પડે આપને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. આના માટે રજીસ્ટ્રેશન મનોજ સર પાસે કરાવવું જરૂરી છે.
તો મનોજ સરનો કોન્ટેક્ટ કરવો ન્યૂ સાઇટ ઓપ્ટિકલ